ઓમ શ્રી પરમાત્મને નમઃ. આ શ્લોકમાં ભગવાન કહે છે કે તામસી માણસ છે એને કેવું ભોજન પસંદ હોય છે. તો ચાલો આપણે જોઈએ. આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 10. શ્રી ભગવાનુવાચ યાતયામં ગતરસં ભૂતિપર્યુષિતૈ ચ યત ઉચ્છિષ્ટમપિ ચામેધ્યમ ભોજનં તામસપ્રિયમ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું, સુકાઈ ગયેલા રસનું, સ્વભાવે જ દુર્ગંધી, વાસી અને એઠું છે, તથા જે અપવિત્ર છે. તો અપવિત્રમાં કયા કયા ભોજન લેવા જોઈએ? તો માંસ, ઈંડા જેવા હિંસામય, દારૂ, ભાંગ, તમાકુ જેવા માદક પદાર્થો જે સ્વાભાવિક જ અપવિત્ર છે. કે પછી અન્યાય અને અધર્મથી ઉપાર્જિત અસત ધન વડે મેળવેલું જે ભોજન છે તે એ બધા અપવિત્ર ભોજન ગણાશે. એ બધા જ ભોજનના પદાર્થો અપવિત્ર કહેવાય છે. હવે આપણે જોઈએ રામસુખદાસજી મહારાજ શું કહે છે. મહારાજ કહે છે યાતયામમ એટલે કે જે ખોરાકને ચડવાનો સમય જોઈએ એટલો આપ્યો નથી, એટલે અડધું કાચું છે, અડધું પાકું છે, એવું ભોજન. જે ખોરાકમાં ઋતુમાં ઉત્પન્ન થયા પછી પણ ઋતુ ચાલી ગયા પછી એને ફ્રોઝન રાખવામાં આવે છે. શાક છે, ફળોનો રસ છે, એ બધા ભોજન યાતયામમમાં ગણવામાં આવે. ગતરસમ તાપથી જેમનો સ્વાભાવિક રસ સુકાઈ ગયો છે, મશીન વગેરેથી જેમનો સાર ખેંચી લેવામાં આવે છે, એવા દૂધ, ફળો વગેરે. પૂતી મહારાજ કહે છે કે સડવાથી પેદા કરવામાં આવેલા દારૂ અને સ્વાભાવિક દુર્ગંધવાળા ખોરાક છે, ડુંગળી, લસણ વગેરે. પર્યુષિતમ પાણી અને મીઠું મેળવીને બનાવેલા શાક, રોટલા વગેરે રાત્રિ વીતતા વાસી કહેવાય છે. દૂધ, ઘી, ખાંડ આ બધાથી જે ખોરાક બન્યો હોય છે, જેવી રીતે પેંડા, જલેબી, લાડુ વગેરે, એ પદાર્થોને જ્યાં સુધી વિકૃતિ નથી આવતી ત્યાં સુધી તે વાસી નથી માનવામાં આવતા. ઉચ્છિષ્ટમ એટલે કે એઠું ભોજન કર્યા પછી કોકનું પાત્રમાં બચેલું અનાજ હોય તે, એઠા હાથે લગાડેલું હોય તે, જેને ગાય, બિલાડી, કૂતરો, કાગડો વગેરે કોઈ પશુ પક્ષી જોઈ લે, સૂંઘી લે, ખાઈ લે, એ બધું એઠું માનવામાં આવે છે. અમેધ્યમ રજ અને વીર્યથી ઉત્પન્ન થયેલા માંસ, માછલી, ઈંડા વગેરે મહાન અપવિત્ર પદાર્થો જે મળદા છે અને જેમને અડકવા માત્રથી સ્નાન કરવું પડે છે, એવા પદાર્થો અપવિત્ર માનવામાં આવે છે. અપીચમાં ભગવાન કહેવા માંગે છે કે જેનો નિષેધ છે, જે વર્ણ આશ્રમને માટે જે ખોરાક નિષિદ્ધ માનવામાં આવે છે, જેમ કે મસૂર, ગાજર, સલગમ વગેરે. ભોજનન તામસપ્રિયમ એવું ભોજન તામસ મનુષ્યોને પ્રિય લાગે છે. એનાથી તેની શ્રદ્ધા કેવી છે, નિષ્ઠા કેવી છે એ ખબર પડી જાય છે. આ જે કહ્યા એ બધા તો ભોજન તો બરાબર છે, પણ જે સાત્વિક ભોજન છે એમાં પણ રાગપૂર્વક ખાવામાં આવે છે તે રાજસ થઈ જાય છે. અને જે મન હોય, પેટ ભરાઈ ગયું છે પણ હજુ એમને લોલુપતા છે, તો એ પણ તામસ બની જાય છે ખાવાનું, જેનાથી અજીર્ણ, અપચો થઈ જાય છે. એવી જ રીતે ભિક્ષુકને વિધિથી પ્રાપ્ત ભિક્ષા વગેરેમાં લુખ્ખું, સૂકું, તીખું અને વાસી ભોજન પ્રાપ્ત થઈ જાય કે જે રાજસ અને તામસ છે, પરંતુ તેને ભગવાનને ભોગ લગાવીને, ભગવાનનું નામ લઈને માપની માત્રામાં જો ખાવામાં આવે તો તે ભોજન પણ ભાવ અને ત્યાગની દ્રષ્ટિએ સાત્વિક બની જાય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.
સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હરિઓમ તત્સત, જય ગુરુદેવ દત્ત, જય સ્વામિનારાયણ, જય માતાજી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, હર સિદ્ધેશ્વર મહાદેવની યાચના આનંદની જય.